નમસ્કાર. આજે આપણે એક એવી બાબત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે લગભગ દરેક માણસના જીવનમાં ક્યારેક તો આવે જ છે. મનનું વારંવાર વિચાર કરવું. ક્યારેક એવું થાય છે કે શરીર એક જગ્યાએ હોય પણ મન ક્યાંક બીજે જ ફરતું રહે. એક વિચાર આવે છે, પછી બીજો, પછી ત્રીજો, અને થોડી જ વારમાં મન થાકી જાય છે, હૃદય ભારે લાગે છે અને અંદરથી શાંતિ ખોવાઈ જાય છે. અમે તેને કહીએ છીએ ઓવરથિંકિંગ. પણ સાચો પ્રશ્ન એ છે કે મન શા માટે આવું કરે છે? શું મન આપણો દુશ્મન છે? હકીકત એ છે કે મન કોઈ દુશ્મન નથી. મનનું કામ વિચાર કરવાનું છે. જેમ આંખો જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું, એ જ રીતે મન વિચારે છે. અમે અહીં એક મોટી ભૂલ કરીએ છીએ. અમે એવું માનીએ છીએ કે મારે વિચાર બંધ કરવાના છે, અને એ જ જગ્યાએ સમસ્યા શરૂ થાય છે. વિચારને રોકવાનો પ્રયત્ન એવો છે જેમ પાણીની લહેરોને હાથથી રોકવાનો પ્રયત્ન. જેટલું વધુ રોકશો એટલું વધુ જોરથી આવશે. મુશ્કેલી વિચારમાં નથી. મુશ્કેલી એમાં છે કે આપણે વિચાર સાથે આપણે પોતાને જોડીને જોઈ લઈએ છીએ. એક વિચાર આવે છે, આગળ શું થશે? અને આપણે એ વિચાર બની જઈએ છીએ. બીજો વિચાર આવે છે, જો હું નિષ્ફળ જઈશ તો? અને ફરી આપણે એ વિચાર બની જઈએ છીએ. આ રીતે વિચાર આવે છે અને આપણે તેમાં ખોવાઈ જઈએ છીએ. અહીં એક મહત્વની સમજ છે. વિચાર આવવો સ્વાભાવિક છે, પણ વિચારમાં ખોવાઈ જવું જરૂરી નથી. જો તમે રસ્તા પર ઊભા છો અને ગાડીઓ પસાર થઈ રહી છે, તો શું તમે દરેક ગાડીમાં બેસી જાઓ છો? ના, તમે માત્ર જુઓ છો. એ જ રીતે વિચાર આવે ત્યારે માત્ર તેને જુઓ. વિચારને સારો કે ખરાબ ના કહો, વિચારને બદલો નહીં. માત્ર ધ્યાન આપો કે હવે વિચાર આવ્યો છે. આટલું કરવાથી ધીમે ધીમે વિચાર અને તમે વચ્ચે થોડું અંતર બનતું જાય છે. આ અંતર જ શાંતિની શરૂઆત છે. ઘણા લોકો પૂછે છે કે તો પછી વિચાર બંધ ક્યારે થશે? વિચાર બંધ કરવાનો લક્ષ્ય રાખશો નહીં. શાંતિને પકડવાનો પ્રયત્ન કરશો નહીં. જ્યારે આપણે લડવાનું બંધ કરીએ છીએ ત્યારે શાંતિ સ્વયં આવે છે. આજે તમે એક નાની બાબત અજમાવો. જ્યારે મન ખૂબ વિચારે ત્યારે આંખો બંધ કરીને માત્ર તમારા શ્વાસ પર ધ્યાન આપો. શ્વાસ અંદર આવે છે, શ્વાસ બહાર જાય છે. વિચાર આવે તો કોઈ વાંધો નહીં. માત્ર એટલું કહો કે હું વિચાર જોઈ રહ્યો છું. ફરી શ્વાસ પર ધ્યાન લાવો. ધીમે ધીમે મનને આરામ મળવા લાગશે. આ સમજને આજે અહીં અટકાવીએ. આ વિષય માત્ર સમજવાથી પૂરતો નથી. સમજને જીવનમાં ઉતારવા માટે થોડું ઊંડું માર્ગદર્શન જરૂરી બને છે. જો તમને લાગે કે આ સમજને વધુ સ્પષ્ટ રીતે અને ધીમે ધીમે જીવનમાં ઉતારવી છે, તો આ વિષય પર તૈયાર કરેલ વિશેષ ઓડિયો માર્ગદર્શન ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પરથી તમે જોઈ શકો છો. બાકી આ વિચાર પર આજે થોડો સમય શાંતિથી ધ્યાન આપજો.